અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે 7મું ગામ સમસ્ત સમૂહ લગ્ન ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં કુલ 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્ન પ્રસંગે જાફરાબાદ રાજુલા ખાંભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મનહરભાઈ બારિયા, બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ સાંખટ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ભાકોદર, વરાહ શ્રૂપ સહિત આજુબાજુના અનેક ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાધુ સંતો, મહંતો તથા આસપાસની કંપનીઓના અધિકારીઓની પણ વિશેષ હાજરી રહી હતી। આયોજકો દ્વારા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મિતિયાળા ગામના મહિલા મંડળ, યુવાનો, વડીલો અને વિવિધ સામાજિક જૂથોએ ભગીરથ સેવા આપી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું। સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ 14 નવ દંપતીઓને ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો તથા સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર કાળુશા કનોજિયા। આજરોજ મિતિયાળા ગામે જે 7મા સમૂહ લગ્ન નિમિત્તે 14 દીકરી જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે, ત્યારે હું આ મિતિયાળાના પટેલશ્રી તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી અને સમાજની કમિટી બધાને હું ધન્યવાદ આપું છું કે આવા ને આવા હંમેશા માટે તમે લોકો કાર્ય કરતા રહેજો અને આવી જ રીતે દર વર્ષે જે રીતે પરંપરા હાલે છે એ રીતે પરંપરામાં તમે બધા આખા ગામના લોકોને સાથે લઈ અને આ કાર્ય કરજો।